નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ખાસ વિડીયો છે એ તમારો છે ડિજીલોકર હોય અથવા તો એબીસી આઈડી વગેરે એવા ઘણા બધા જીટીયુ ના સ્ટુડન્ટ છે એને એક સર્ક્યુલર આવ્યું છે, એક નોટિસ આવી છે, બરાબર છે. તો આપણે મિત્રો એ રિગાર્ડિંગ વાત કરવાના છે કે જો એનામાં શોર્ટમાં કહીએ ને તો આપણે એ સૂચના તમને સમજાવું પહેલા મોસ્ટ ઓફ કોલેજના ગ્રુપમાં કહી છે કે આ સાથે તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જીટીયુના સર્ક્યુલર મુજબ વર્ષ 2025માં આપેલ પરીક્ષા માટે હવે જે મિત્રોએ આ યરમાં પરીક્ષા આપી હોય મિત્રો એ માટે શું કરવાનું છે તો કે પોતાની માર્કશીટ વિદ્યાર્થીએ પોતાના ડિજીલોકર એકાઉન્ટમાં લોગિન કરીને ચેક કરવાની છે. તેમજ એબીસી પોર્ટલ પર લોગિન કરી રિઝલ્ટ સાથે ક્રેડિટ પોઈન્ટ ચેક કરવા. કોઈ ક્વેરી જણાય તો જીટીયુ દ્વારા પીડીએફમાં આપેલ ક્યુઆર પર સબમિટ કરવાનું છે. આવું ઘણું બધું મિત્રો છે ને આવ્યું ઘણા બધા મિત્રોને સમજાવવું નથી. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આખો વિડીયો છે સ્પેશિયલ તમારા માટે છે. એ પહેલાં તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ મિત્રો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પ્લેટફોર્મ ઉપર બધા જ જીટીયુ સ્ટુડન્ટ અને એન્જિનિયરિંગ વગેરે બધા જ મિત્રો આપણે શું કરી રહ્યા છે તો સ્વાગત કરી રહ્યા છીએ. આવી જીટીયુની નવી નવી અપડેટ ઇન્ફોર્મેશન શોર્ટમાં અને સરળ માહિતી સાથે મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને હજી એકવાર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી તમે ભાઈ દોસ્તોને વિડીયો ખાસ શેર કરજો. ડિજીલોકર છે એમાં પહેલા પણ પ્રોબ્લેમ આવ્યો હતો. એબીસી આઈડી છે મીન્સ કે અપાર આઈડી છે બેમાં. હવેમાં આપણે માર્કશીટ છે મિત્રો એ ચેક કરવાની છે. એ રિગાર્ડિંગ છે તો હું વાત કરવાનો છું તો વિડીયો જોવાનો છે. હું રાઠોડ વિમલ તમારો ભાઈ સર મિત્ર બેસ્ટ ફ્રેન્ડ બધું તમને આરામથી સમજાવીશ. તો કાંઈ ટેન્શન નથી લેવાનું. ભલે સર્ક્યુલર ગમે એટલા મૂકે આપણે આરામથી સમજી જશે. ઓકે, તો બધી જ માહિતી મળતી રહેવાની છે. જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટેની એક ઓફિશિયલ ચેનલ બનાવેલ છે વોટ્સઅપમાં, જેની લિંક તમને નીચે આપી દઉં છું. પ્લસ આઈએમપી સ્ટડી મટીરિયલ માટે અહીંયા પ્લેલિસ્ટ છે મિત્રો, બરાબર છે. ત્યાં પર તમને બધું મળી રહેશે સેમ વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું. બરાબર, તો કાંઈ ટેન્શન લેવાની છે. સ્કોલરશિપની અપડેટ છે, જોબની ઇન્ફોર્મેશન વગેરે બધું મળતું રહેવાનું છે. તો ચાલો આપણે હવે ફટાફટ છે તો સર્ક્યુલર વાંચીએ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એકેડમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી હવે છે લાસ્ટ ચાન્સ ફોર ધ સ્ટુડન્ટ ટુ ગેટ ધેર માર્કશીટ એન્ડ એકેડમિક ક્રેડિટ ઓફ એક્ઝામ યર 2025 ટુ બી એબલ ઓન ડિજીલોકર એન્ડ એબીસી પોર્ટલ. તો ઇમ્પોર્ટન્ટ ઓફ એકેડમિક ક્રેડિટ ઓન એબીસી પોર્ટલ. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે તમને કહી દો, તમારે વધારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ડિજીલોકર છે ને મિત્રો, ડિજીલોકર બરાબર છે, આપણે જોયું હોય છે. એની અંદર શું કરવાનું છે તો કે બધા જ મિત્રોને છે ને પોતાનું લોગિન કરી અને શું કરવાનું તો કે માર્કશીટ એનોમેટ નંબર વગેરે નાખી અને બધા મિત્રોને ચેક કરી લેવાનું છે રિઝલ્ટ. આપણે કેમ આધાર કાર્ડ હોય તો ડિજીલોકરમાં માન્ય હોય ને, આપણે સાથે લેતા ભૂલી ગયા હોય તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, લાયસન્સ વગેરે રાખતા હોય એવી જ રીતના આપણે આપણી માર્કશીટ છે ને એ શું કરવાનું છે તો કે જોઈ લેવાની છે, બરાબર છે. એટલે એના રિગાર્ડિંગ આખો સર્ક્યુલર છે જે જીટીનો. એમાં તમને પહેલા શું કે ઇમ્પોર્ટન્ટ ઓફ એકેડમિક ક્રેડિટ ઓન એબીસી અને ફાયદા શું છે ને એ જોઈ લે. આપણે પહેલા ગુજરાતી છે તો ફાયદો આપણો પહેલા જોવો. હવે એવું વિચારતો હોય બધે તો વિદ્યાર્થીની ગતિશીલતાને સમક્ષ કરો. પછી શૈક્ષણિક સુગમતા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક માર્ગ પસંદ કરવાની મંજૂરી આપે. માન્યતા પ્રાપ્ત શીખવાની સિદ્ધિઓ વિદ્યાર્થીઓને પોતાની ગતિઓ અભ્યાસ કરવાની મંજૂરી આપે. બરાબર, આમાં તમને વધારે કંઈ સમજાવવું નહીં હોય, બટ આપણે જો જોઈએ કે વોટ સ્ટુડન્ટ હેવ ટુ ચેક. તો કાંઈ નથી, ડિજીલોકર પર લોગિન કરો. પહેલું સ્ટેપ તમારે શું કરવાનું મિત્રો, તમને જે સ્ટેપ કહી દઉં. ડિજીલોકર નામનું એપ ડાઉનલોડ કરવાનું છે બધા મિત્રોને, બરાબર છે. એ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે. ડાઉનલોડ થઈ જાય લોગિન કરી ચેક પછી માર્કશીટ કરવાની છે. અંડર ઇસ્યુ ડોક્યુમેન્ટ હોય તો યુનિવર્સિટી એક્ઝામ વગેરે 25 એની વાત કરેલ છે. તો જો લોગિન એબીસી પોર્ટલ અથવા તો ડિજીલોકર એની અંદર સ્ટુડન્ટ ચેક કરવાનું છે. બધા રિઝલ્ટ એનોમેટમાં પાસવર્ડ નાખી બધું વ્યવસ્થિત મોબાઈલ નંબર વગેરે જે પણ ડિટેલ વેરીફાઈ કરવાની કે ડિજીલોકરમાં એ વ્યવસ્થિત શું કરવાનું તો કે ડાઉનલોડ કરી અને ચેક કરી લેવાનું છે, બરાબર. અને 25માં જે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાની હતી મિત્રો એ તમારે શું કરવાનું ઉપલબ્ધ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. રિઝલ્ટ આવી જાય છે કે નથી આવતા. વિદ્યાર્થી તરીકે એબીસી પોર્ટલ લોગિન કરો અને 2025માં લેવાયેલી પરીક્ષાનું પરિણામો અને ક્રેડિટ પોઈન્ટ ઉપલબ્ધ છે કે તે ચકાસો. પરિણામ ગ્રેડ ઇતિહાસ સાથે મેળ ખાતું હોવું જોઈએ. હવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આતંક થઈ ગયા. પછી આપણે આગળ જો વાત કરીએ તો શું કીધું અહીંયા કે ન મળે તો શું કરવાનું. ઓકે સર, અમને કાંઈ માર્કશીટ રિઝલ્ટ કાંઈ આવતું જ નથી, ક્વેરી આવે છે. શું આવે છે? ક્વેરી આવે તો પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો શું કરવાનું મિત્રો? બોલો હાલો, કોણ કહેશે? ચાલો હું જ કહી દઉં, હું વિડીયો બનાવું છું તો ઓકે, ટેન્શન નહીં લેવાનું. તો અહીં ક્લિક કરવાનું છે અને આ જ સ્કેનર ઉપર તમે તમારી માહિતી ઇન્ફોર્મેશન કે શું પ્રોબ્લેમ આવે છે મિત્રો એ તમારે જણાવવાની છે. આ સર્ક્યુલર તમને તમારા ગ્રુપમાં મોસ્ટ ઓફ કોલેજમાં શેર કરવામાં આવ્યો છે બધા સેમેસ્ટરમાં. ઓકે, સેમેસ્ટર 6 હશે અથવા તો 4th હોય કે 2 હોય કે પછી કોઈ પણ. અને એવું નથી મિત્રો જીટીમાં સ્ટુડન્ટ બીજા બધા મિત્રો છે એ ડિજીલોકરનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકે છે. જેમ કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, લાયસન્સ એની અંદર મિત્રો માન્ય હોય છે. તો જેટલા આપણે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે બધા એમાં તમે ઇઝીલી લાવી શકો છો અને ગમે ત્યારે બતાવી શકો છો. અને આ કયો છે તો કે લાસ્ટ ચાન્સ ઓફ, બરાબર છે. ક્વેરી હોય તો જણાવી દેવાનું છે, પછી મોકો મળશે નહીં. અહીં ક્લિક કરવાનું રહેશે ખાસ. કોઈને ભૂલ જણાય તો જીટીયુને પ્રશ્ન પૂછવાની છેલ્લી તારીખ આ આપેલી છે, પછી તમને જવાબ મળશે નહીં, પછી કાંઈ થઈ શકશે નહીં. એટલે આ વસ્તુ ખાસ એક તમારે ધ્યાન રાખવાની છે.
ઓકે, તો આ રીતે ખાસ ડિજિલોકર ડાઉનલોડ કરી વેરીફાઈ એટલે કે આગળનું મોબાઈલ નંબર નાખવાનો, આધાર કાર્ડ નાખવાનું, વેરીફાઈ કરી આખું એપ ચાલુ કરી ડિજિલોકર, બરાબર છે. પછી તમારે શું કરવાનું છે મિત્રો? તો સ્ટેપ બાય સ્ટેપ જે અહીંયા કીધેલું જ છે એ પ્રમાણે પોતાના માર્કશીટ નંબર ચેક કરવાનો છે. પહેલા બધા પોતાનું આધાર કાર્ડ છે એ પણ એમાં ખોલી લઈએ, બરાબર છે. અને જે આ એક સર્ક્યુલર છે બીજો પણ આવેલ છે ખાસ. આ કેના ઉપર છે? આ કે ડિજિલોકરનો છે. ખબર છે? તો એમાં શું લખ્યું કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી પોર્ટલ પર વર્ષ 2025 ના ડેટા છઠ્ઠા મહિનાની 30 તારીખ સુધીમાં અપલોડ કરવા બાબત છે. મીન્સ કે આ આપણે યુનિવર્સિટી સરને ગયું હોય તો ત્યાંથી પછી આપણે ઇન્ફોર્મ કરવામાં આવ્યું હોય. તો ડિજિટલ આપણે બેઝિક મિત્રો ચાલો હવે વાંચીએ કે શું ખરેખર કહેવા માંગે છે. આપણે શોર્ટમાં સમજી લઈશું કોઈ છે નહીં. બાકી મેં તમને કીધું મેન એ રીતના જ છે. ડિજિલોકર એ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ભારત સરકાર દ્વારા સંચાલિત અને અધિકૃત ઓનલાઈન સેવા છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ કાગળના દસ્તાવેજ સાથે લઈ જવાના ભારણ ઘટાડે છે. એટલે બરાબર છે ને? ડિજિલોકરમાં જે રિઝલ્ટ હોય, સર્ટિફિકેટ હોય, આધાર કાર્ડ હોય, ગમે એ વસ્તુ હોય ને મિત્રો એ આપણે માન્ય ગણાય. તો સાથે લઈ જવાની કાંઈ પણ ટેન્શન નથી. ઉપરોક્ત પોતાની કિંમત દસ્તાવેજો અંગે સંગ્રહ કરી શકે છે અને જરૂરી પડે ત્યારે તે ડિજિટલ સ્વરૂપે હાજર કરી શકે છે. બરાબર? અને ભારત સરકારના આઈડી અધ્યયન મુજબ આ માધ્યમથી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ મીન્સ કે ગણવામાં આવે છે. ઓકે? એવું નહીં સમજવાનું કે બહાર જતા હોય તો ગમે ત્યારે જરૂર પડે તો બતાવી શકો છો. એબીસી અને એનઈપી 2020 મુજબ રાષ્ટ્રીય સ્તરની ક્રેડિટ આધારિત વિદ્યાર્થી કેન્દ્રિત અને વિદ્યાર્થીઓ માટે તેમની શૈક્ષણિક ક્રેડિટ સંગ્રહ કરવા માટેનું અત્યંત ગતિશીલ ડિજિટલ પ્લેટફોર્મ કોઈ હોય તો ડિજિટલ લોકર. તો એનો મુખ્ય હેતુ સમગ્ર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીની એટલે ફ્લેક્સિબિલિટી સક્ષમ કરવાનો છે. બરાબર? તો આ ટૂંકમાં મેઇન વસ્તુ કહેવા માંગે છે. તમે તો ગમે ત્યારે ક્યાંક બહાર જ્યાં હોય, ગમે ત્યારે ગમે એ હોય તો એમાં પણ ડેટા છે, રિઝલ્ટ છે કે બધી વસ્તુ છે મિત્રો એ તમે આરામથી શું કરી શકો? રિઝલ્ટ સહિત બધી વસ્તુ તમારે એમાં મળી રહે. ઓકે? તો મેન આનો ઉદ્દેશ્ય આખો એ જ કહેવા માંગે છે. બીજું કઈ છે નહીં આમાં. બરાબર છે? અને જો અહીંયા શું બીજું લખ્યું? માનો કે વર્ષ 2000 જો અહીંયા યુનિવર્સિટી અને ઓટોનોમસ કોલેજમાં વર્ષ 25 વિદ્યાર્થી ડેટા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ પોર્ટલ પર 6 સુધીમાં મીન્સ કે છઠ્ઠા મહિના 30 તારીખ સુધીમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ડેટા અપલોડ થઈ શકશે નહીં. અને આ અંગેની કામગીરી વિગતો યુનિવર્સિટી કોલેજના લેટર હેડ પર રજિસ્ટ્રાર મીન્સ કે બધા આચાર્યશ્રી સહિત શિક્ષિકા પીડીએફ ફોર્મેટમાં 7 મહિના 1 તારીખ કલાક સુધી મૂકી દેવાનું છે. આપણા માટે કઈ છે નહીં મિત્રો. આટલું આ સર ને વગેરે કઈ પ્રોબ્લેમ જણાય તો જો બાકી બધું લખેલું જ છે એ પ્રમાણે બધા મિત્રોને શું કરવાનું છે? વાંચવાનું છે. વાંચશો તો થોડું ખબર પડશે. ઓકે? તો શોર્ટમાં ને સિમ્પલમાં કહું તો તમારે કાંઈ નથી કરવાનું વધારે. બરાબર? મેં તમને પહેલા કીધું ડિજિલોકર નામનું જે એપ્લિકેશન છે એ બધા મિત્રોને શું કરવાનું છે? ડિજિલોકર ડાઉનલોડ કરી લેવાનું છે. ઓકે? એ થઈ જાય ત્યારબાદ બધા જ મિત્રોને વ્યવસ્થિત લોગિન અથવા રજિસ્ટર અથવા લોગિન કરી આઈડી પાસવર્ડ તમને જે આવતું હોય નાખી અને પછી શું કરવાનું? તો કે બધા મિત્રોને આગળ પોતાનું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, લાયસન્સ હોય અને ડિપ્લોમાની માર્કશીટ છે જીટી યુનિવર્સિટી વ્યવસ્થિત ડિટેલ જે માંગે એ ફિલ કરી ભરી અને બધા રિઝલ્ટ ચેક કરી લેવાના છે. કોઈને કંઈ ન સમજાય તો તમારી કોલેજમાં જીટીના કોઈ પણ સર ટીચર હોય તમારા કોર્ડિનેટર હોય એને પૂછી શકો છો અથવા બીજી તમને ક્વેરી દેખાય તો તમને પેન્સિલ સ્કેનર આપ્યું છે આની પર તમારે તમારી ક્વેરી છે એ સબમિટ કરવાની છે સ્કેન કરીને. ઓકે? તો જીટીના બધા મિત્રો છે એ સમજી ગયા છે. તો વિડીયો જો કમ્પલસરી છે પાસ થઈ ગયા હોય ફેલ થયા હોય ગમે હોય એકવાર ચેક કરી લેવાનું છે. બરાબર છે? સેમેસ્ટર 1માં હોય, 2માં હોય, 3માં હોય, ધોરણ 10માં હોય કે કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતો હોય પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ બધી જગ્યાએ કામ આવે. એવું નહીં જીટીયુમાં છે, ડિપ્લોમા છે, એન્જિનિયરિંગમાં છે તો કામ આવશે એવું નહીં. બધે માટે છે. ગમે એ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ ઘણું બધું આવતું હોય છે. આ તો આપણે સ્ટડી કરીએ છીએ તો જીટી યુનિવર્સિટી મીન્સ કે આપણે માર્કશીટનું પહેલા પ્રાયોરિટી આપી છે. બરાબર છે? એ પણ તમારે જોઈ લેવાની છે. એ બધું તમે ચેક કરી શકો છો. હવે બધા મિત્રો સમજાઈ ગયું છે. હજી કોઈને કાંઈ ડાઉટ ક્વેરી આવે, કંઈ ક્વેશ્ચન આવે, કાંઈ પ્રોબ્લેમ આવે મિત્રો તો તમે શું કરી શકો? એટલે ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પણ આપેલ હશે. પ્લસ જીટીયુની ગ્રુપની આપેલ હશે. ઓકે? અને પ્લસ તમે સૌથી વધારે પહેલા પ્રાયોરિટી હું એને આપું છું કે તમારે કોમેન્ટ કરીને કહેજો તો અમારી ટીમ એક્ટિવ હોય તો તમે ફટાફટ રિપ્લાય છે એ મળી જશે. બાકી તમે કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં. ઓકે? તો આ વિડીયો તમારા બધા દોસ્તોને મોકલો જે જીટીયુમાં છે અથવા કોલેજમાં છે કોઈ પણ બરાબર છે અથવા તો અભ્યાસ કરે છે અથવા તો દરરોજ ટ્રાવેલિંગ કરતું હોય કે એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બધે પાસે રાખવાના જ હોય. તો છેલ્લે બાકી ના ભણતો હોય તો એ મિત્રોને કામ આવશે. મીન્સ કે આ જોવા જે જનરલ વિડીયો છે. શું છે? જનરલ વિડીયો છે બધા માટે કામ લાગુ પડશે. ઓકે? તો ખાસ એક ધ્યાન રાખવાનું છે. ચાલો તો વિડીયોને પૂરો કરવો છે. નેક્સ્ટ મુલાકાત ત્યાં સુધી આપણી ચેનલને આજે સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી બરાબર છે. પોતાની ક્વેરી હોય તો મને પણ જણાવજો ખાસ હું તમને ચોક્કસપણે સોલ્યુશન કરી આપીશ. પણ કમ્પલસરી ને ફરજિયાત જોવાના છે. ઓકે? તો વિડીયોને પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.